બેઠો હું સજે હું કરું કેમ હવાલ ના ગમે ના એમાં હું નારાતા આ તો ઘરની ખેતી હે ઘરની ખેતી હતી શેમ્પુ નોખી નોખી મૂકા ભાવનું વધારે કરો બેઠા બેઠા આ તો આપણે કારતક મહિનો આવતા આવતા ખેતી ઊભી થઈ જાય આ પાછી એવું ખેતી કેવું ઊભી થઈ જાય સોનો હતી ખેતી ઊભી થઈ જાય તમારે ના થાય પણ આ તો ઘરની ખેતી તરત ઊભી થાય એમાં મારા તો ગાય છે ને હવે વાળ બહુ વધી ગઈ બહુ વધી છે બે મહિના થશે ને તો પાછા થઈ જશે બહુ વાળ વધી નથી શેમ્પુ નાખતા તો વધી તો મારા પહેલેથી ગાય વાળ લાંબા જતા આ મને માથું બહુ દુખતું હતું કપાઈ નાખ્યા કેમ હું કેવું કાંઈ નથી કેવું સોનો હતી મારા મગજ કાઢતા વાળ નતા કપાવા હેડતા એટલે હું રોજ બોલતી હતી વાળ કપાઈ આવો તો નતા જતા આજ વાળ કપાવાઈ જાય તો એમાં ઝઘડો થયો પણ વાળ કપાઈ જાય ને તે એની માને કેવું કરીને બેસી જાય છું આખું બોડી જ કરી નાખ્યું ભલે ને ઘરની ખેતી ઊભી થઈ જાય કાલ સવારે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય ચેરમાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ પ્રજાપતિ ફેમિલી બ્લોગ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આપણા વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહેજો ને જેટલું બને એટલું શેર કરજો જય માતાજી જય ચેરમાં જય આશાપુરામાં ગુડ મોર્નિંગ જ્ઞાનીલભાઈ હે ના શું લાયા છો આવું કછવા શું કરવાનું કછવાનું પૈસા નથવાના હા પૈસા નોખો ફટાફટ ગુલ્લક બનાવી જાય ને ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં હું ચાલુ કર્યું લહણ ટીચવાનું સવારમાં લહણ ખાવાનું હે ચાલ લસણની ચટણી દેવરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આજે તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો ને પ્યારી પ્યારી તમારી કોમેન્ટ મારા ભાઈઓ મારી બહેનો લખતા રહેજો જય માતાજી જય ચેહરમાં શું બનાવો છો હવારમાં થેપલા થેપલા ને ચા હાલો થેપલા ને ચા પી જઈએ આપણે દુકાન થેપલા બનાવવાના આપણે બિઝનેસ ઉપર જતા રહીએ થેપલા ચા ખાઈને ગાઈસ થેપલા બનાવવાના લસણિયા થેપલા ખાઈને હવે ગાઈસ આપણે સવારમાં બની ગયા થેપલા મસ્ત નહીં લસણિયા થેપલા ને બની રહી છે ગાર્લિક ચટણી બતાવો જો ગાર્લિક ચટણી ઘી મૂકી દીધું છે ગાર્લિક ચટણી બને છે જનીલ લેડ જનીલભાઈ ઈચ્છે બલ્યા છે એમને છુબા ગીલ ગોળ ખાવા છે એ કોઈ ઘી ના ખાય ઘી પડ્યું રાખો ઘી ને ગોળ ખાવા ખાલી તો ગોળ આલો થોડો હા ગોળ આલો થોડો કે ન ખાય આપણે ચટણી તૈયાર થઈ ગઈ ચટણી થઈ ગઈ રેડી ગાઈસ લે આલો માય બધું થઈ ગઈ ચટણી રેડી થઈ ગઈ ગાઈસ હાલો તમારે પણ નાસ્તો કરવો દઈ જો આ છુકાલ જો ગાઈસ શીતલે આજે સફાઈ કરી બધી જો હા બધું સાફ સફું કર્યું આપણે નવરાત્રી આવે છે કમ્પ્લેટ નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું નહીં શુરુ મેં મમ્મી બેઠી હા પપ્પા આવી રહ્યા છે એટલે અહીંથી બધું હટાવી દીધું આપણે માતાજી આશાપુરામાંના મંદિર મસ્ત કરી નાખ્યું સફાઈ છે નવરાત્રી આવી રહી છે જો બધું હવે ગોઠવાઈ ગયું ગાઈસ ગાઈસ બધું મસ્ત ગોઠવી નાખ્યું શીતલે જો હજી તો એ લુગડા તો હશે સવારની કામ કરે છે ગાઈસ જો ગાઈસ
બધું કામ ક્લીન કરી નાખ્યું સીધું રાણીએ. હા ગાઈસ, આપણે તો આવી ગયા દુકાનથી ઘેર. દુકાનથી ઘેર આવી ગયા ને અમારો લોટ બંધ થઈ ગયો. લોટ બંધ જો થઈ કપડાં ગયો. ધોઈને મૂક્યા, બધા કપડાં સૂકવ્યા. એટલા બધા કપડાં ધોયા ખબર આજ તો કોમ જ કર્યું. તમે દુકાન જ્યાં ને અમે ઘરનું કર્યું, સાફ કર્યું ને મંદિરનું બધું. મંદિરનો રૂમ સાફ કર્યો હમ ને પાછળ ગેલેરી સાફ થઈ ગઈ. હમ રહોડું નહીં, બધું સાફ કર્યું. જગ્યા કરી નાખી બધી નહીં. બધું હરખું ગોઠવી નાખ્યું. નવરાત્રી છે કાલથી ગાઈસ, પહેલું નોરતું. હમ જો ગાઈસ, આપણે બનાવવા છે હોનું શાક છે. આપણે જો તેલ મૂકી દીધું, એમાં રાઈ પેલું રાઈ નહીં નાખી દીધી, લસણ નાખી દીધું. આમાં લસણ શાક હોય તો જ સારું લાગે. આપણે બટેકા છે ને ચોળી, અને ચોળી છે, લીલી ચોળી. લીલી ચોળી. આ જો guys, જો લીલી ચોળી છે. લીલી ચોળી બટેકા. જો ગાઈસ, મસાલા થાય છે આપણે સબ્જીમાં. હમ આ તો ચોળી બટેકા છે. ચોળી ચોળી બટેકા. ચોળી બટેકા. જો ચોળી બટેકાનું શાક જો જેવું બન્યું છે. મસ્ત જો. મસ્ત કલર આવી ગયો ને એકદમ હમ ચટપટું. ટોમેટો નાખી દો, ટોમેટા. 2-3 ટોમેટો નાખી દો એટલે સારું લાગે. જો ગાઈસ, ચોળી બટેકા બસ. ચટપટું શાક બની જાય. કોકના મનમાં એમ કે ચડેલું તૈયાર છે એવું થોડું લાગે ને. હવે ગાઈસ આપણે નાખશું થોડું પાણી, થોડું જ નાખવાનું હો. ઓનો તો કોરું મોરું જ ચડાવવાનું નહીં. એક સીટી વગાડશું એટલે ચડી જાય હાથ. શું કેવું? જો ગાઈસ, આપણે બનાવવાની છે ટામેટાની ચટણી આજે તો. એટલે આપણે લઈ લીધું જો ટામેટા, મરચા. સુરુબેને લસણ ક્યાં મૂક્યું? સુરુ લસણ લાય આખું. જો ગાઈસ, આપણે આખું લસણ લઈ લીધું આટલું. જો મસ્ત આટલું લસણ લેવાનું, થોડું વધારે લેવું તે લેવાનું. આટલું લસણ લીધું આપણે, કમ્પ્લીટ કરી દીધું છે. તેલ ગરમ થાય છે, તેલ આવી ગયું છે. હવે આપણે નાખશું જીરું. ગાઈસ, આમાં જીરાનો જ વઘાર થાય. તમે ટામેટાની ચટણી કરો ને તો જીરું જ નાખવાનું. જો હવે આપણે નાખશું લસણ. લસણ સસરાઈ દીધું મેં. હવે નાખશું ટામેટા. બંધ થઈ ગયો. હારો કરે ને તો બંધ થઈ જાય. ગેસ થોડો ધીમો કરી દઈએ. હવે આપણે નાખી દઈશું અંદર મસાલો બધો. જો મરચું, મરચાં તો લીલા છે એટલે 2 ચમચી જ નાખ્યું. આપણે થોડું નાખી દઈશું હળદર, ધાણા જીરું 1 ચમચી, અને થોડું નાખી દઈશું મીઠું. ટામેટાની ચટણી જેને ગાઈસ ખાવી હોય એ આવી જજો અમારા ઘરે. કિચન મસાલો થોડો નાખીશ, ચપટી જ કિચન મસાલો તો નાખવાનો ગાઈસ. જો આ રીતના ટામેટાની ચટણી બના આપણી. જો હવે આપણે થોડી નાખી દઈશું ખાંડ. જો ગાઈસ, થોડી નાખી દઈશું ખાંડ, 2 ડોળા બસ. ચટણી લાગે ટકા તો તમે ખાવાની ચટણી.
જો ગાઈસ હવે આપણે એને સીજવા દેવાનું છે. એમાં પાણી કોઈ વસ્તુ આવે નહીં, એમને એમ ઢોકી દેવાની છે. હા ગાઈસ, જમવા બેસી ગયા આ બાળ બચ્ચા. આજ તો છુટ્ટી છે જેનિલભાઈને, નહીં? તો દાળ ચોખા બનાવેલી હતી ગાઈસ, તો મોડું થઈ ગયું હા. એટલે શાક રોટલી બનાવી દીધી. જો ગાઈસ જમવા બેસી ગયા. આપણે ચોળી બટેટાની સબ્જી, મસ્ત ટોમેટાની મસ્ત ચટણી, લાજવાબ ચટણી, ટોમેટાની ચટણી ખાઓ, મસ્ત રહો. મસ્ત મસ્ત ચટણી ચટણી તીખી આમાં જેનિલભાઈને તીખી લાગે, આવજને તીખી જો લાગે. ગાઈસ મસ્ત ચટણી બનાવી. જો કઈ બનાવી બતાવો, ઊંચું કરો. જો લાજવાબ ચટણી આને છે. ડીશમાં લીધી. હાલો, તમારા જમવું હોય તો આવી જાઓ. સન્ડેની મોજ, નહીં? મસ્ત ચટણી બની. જો ગાઈસ અમારા છોકરાને લગ્ન કરો ને તો આવા ઘોડા ચડાવવા પડી ને છોકરો નાનો જન્મ ને તો ઘોડા ચડાવવા પડે નહીં? હે ને પેલા ખોળાનો છોકરો હોય તો ઘોડા ચડાવવા ચેલા ઘોડા આપણે રાતું જગો કરું. રાતું જગો કરવો પડે, આખી રાત દીવો જગવો પડે ને બેહવું પડે ને આવો ઘોડો લઈને ચડાવવો પડે. જો એમનું ભજન ગાવાનું. ને એમને આખી રાત રોમાપીર બાપાનું ભજન ગાવાનું. જો આવા ઘોડા લાવવા પડે. એક અમારો હવામાં ઘોડો નહીં કોઈ, એક અમારો ગાઈસ ઘોડો હોય, અમારા લગ્ન છે ને એનો. જો રમાપીર એક ઈસાબેનિયાનો હોય, એક અમારો હોય ને એક કિનાબિનિયાનો નહીં. ઈશાનો કિનાનો એક જ છે. ઈસાબેનિયાનો એક આપણો ને એક વિસ્તાર નૈયાનો નહીં. સિદ્ધાર્થ નૈયાનો નહીં ને? સિદ્ધાર્થ નૈયાનો રાતું જોગો હજી બાકી છે. જો આપણે દિવાળી પછી ગાઈસ રણુજા જવું છે. આમ તાકીને બોલો, ઊંધું ફરીને બોલો, શું ખબર. દિવાળી હેડે ને એટલે આપણે જો પડી ગયો યાર, સાફ કર્યું હોય એટલે. બે જગ્યાએ જવું છે. ચો બે જગ્યાએ જવું. એક તો આશાપુરા માતાના મઠ. ઓમ 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 બોલો, ઓમ બોલતા હોય. આમ પાછા પૂંઠ ના બતાવો. મારું મંદિર તો સાફ કરવા દે માતાજી. મારા ગોળ ગોળ ફરવાનું. જો ગાઈસ મંદિર સાફ કરે. બેનું કપડું નથી લેવાનું. થઈ ગયું કમ્પ્લેટ ચોખ્ખું. ચીકું ચીકું થઈ તું મંદિર. કમલેશ તો અમે મંડ્યા હી. બેનું કપડું લઈને લૂસા ને. આપણા હેડે દિવાળી એટલે પહેલા તો આશાપુરા જવું માતાના માટે, પછી રણુજા જવું, તો રિટર્ન આપણે બે તમન્ના કરવાની. હા તે જઈ આવશું માતાજી કરવાની. કોઈ આયા છીએ જવાય, પછી ના જવાય ને. નહીં, ટાઈમ છે આપણા જોડે જવાનો. હમ પછી કોઈ ટાઈમ નહીં મળે ગાઈસ. હમ એટલે આ બે વસ્તુ, આ બે જગ્યાએ અવશ્ય જવાનું. હાલો, આપણે માતાજી મંદિર સાફ થઈ ગયું. તો કચરો વાળી લેજો તમે, બરાબર? ગાઈસ આ તો દુકાન હવા આયા હોય ને 7 વાગે. દુકાન આવ્યા પણ હવે એક વાત કહું તમને, વાત કરો. હવે કોઈ કહેવું નહીં મારે, તમને કોઈ કહેવાનું થતું જ નહીં. જમ બસ જમ કારણ કારણ કોઈ નહીં વળી. હું કારણ કોઈ કહેવાનું જ નહીં તમને. જે મને કહેવું ના બોલે ને એને કોઈ નહીં કહેવાનું. તમને હું ના પાડું મસાલો નહીં ખાવાનો, નહીં ખાવાનો, નહીં ખાવાનો, તો તમે મસાલો ખો તો મારે શું કહેવું તમને કહો. જેમ તમને ના પાડીશ એમ તે વધારે ખાઓ, એટલે આપણે બોલવાનું જ નહીં. એ જેટલા માવા ખો રોજના 4 થાય. તો પછી ના ખવાય ને. એમાં શું મળે તમને? ઘી ભાવતું નહીં તમને, આનંદ મળે. આનંદ મળે. હા તો બિલકુલ. ગાઈસ મારી ફેમિલી, તમે આ લોકોને સમજાવજો કે ભાઈ માવા નાખો, કમ્પ્લેસને સમજાવજો. અમારે રોજ એના માટે જ ઝઘડા થાય ગાઈસ, બીજામાં કોઈ ઝઘડા જ નહીં. એ મસાલો પણ મને મસાલો ખાઈને મોણો જરાય દીઠું ગમતું નથી. મને ફૂલ નફરત એના ઉપર. આમ તૂટી નાખું એમ એમ તો હાથમાં માવા જે દાડે આમ ચોળો બેઠા બેઠા આમ કરે હાથમાં આમ ચોળતા એટલે મને એમ થાય
કે આવ એને એકવાર પકડીને એવા ઠોકું ને પછી ખમિયા કરી દઉં. પછી એમ થઈ જાય ખમિયા કરી દઉં ને ગાઈસ. કાલે મારે દુકાને નથી આવવાનું, કમલેશ્વર દુકાને બેહવાના છે મારી યુટ્યુબ ફેમિલી. તમારે 10 દિવસ મળવા આવવું હોય તો જેને મળવા હોય આવી જજો, આપણે ઘરે જશું. નોરતા સુધી. હા, અને જેને અમારું એડ્રેસ જોતું હોય એ ઇન્સ્ટામાં અમને મેસેજ કરજો, તમને એડ્રેસ મળી જશે. ઇન્સ્ટામાં એડ્રેસ કરજો, બરાબર? એટલે તમારા આઈડીમાં તમને એડ્રેસ મળી જશે. આપણી ઇન્સ્ટામાં આઈડી છે પ્રજાપતિ ફેમિલી યટી. પ્રજાપતિ ફેમિલી એટી એમાં મેસેજ કરજો, હું તમને એડ્રેસ આપી દે. કોઈ પણને એડ્રેસ જોતું હોય ગાઈસ. કાલથી શીતલ દુકાન નહીં આવે, એને 9 નોરતા ઉપવાસ હોય. મારા માતાજીના નોરતા એટલે મારું મોઢું ખુશ. મારા ઘરે આવવાના છે શહેરમાં, આશાપુરામાં છે જ મારા ઘરે તો, પણ તોય છતાં કાલે એમનું આગમન કરવાનું છે, એમની સેવા કરવાની છે, પૂજા કરશું. હવે 9 દિવસ એમનામાં રહેવાનું છે ને કાલે પમદાડે લાગે, પમ દિવસે કાલે તો અમારી ફેમિલી આવશે કદાચ બધા ઘરના. તે બધું બહાર કાઢવાનું છે, સાફ કરવાનું. આજ તો ઘર તો સાફ કરી નાખ્યું મેં, તમે જોયું નહીં? સાફ કરી નાખ્યું ને? પરમ દાડે આપણે બીચ છે, રોમાપીરની ભજન છે. બીચ છે એટલે આપણે ભજન છે ઘરે. ને અમારી બેને જવાનું છે મજાદર દર્શન કરવા. અમે 12 બીજો મોનેલી છે. મેં 12 બીજો મોની છે રમાપીર બાપાની, એટલે મારે મજાદર જવાનું છે ગાઈસ. એ હું બતાવીશ. ને મજાદર કોઈ બી મજાદર આજુબાજુ હોય ત્યારે આવી જજો આપણને મળવા. શું કેવું? હા, કરી દઈએ છીએ કઢીની તૈયારી. આપણે આજ તો કઢી રોટલા બનાવીને બહુ સારું ખાઈ લીધું. કઢી ને રોટલા ને ખીચડી ને કઢી ને ખીચડી. જો ગાઈસ, એટલે મેં તેલ મૂકી દીધું છે, મરચાં લસણ પીસી દીધું છે, અંદર જીરું પણ નાખ્યું. ને હવે આપણે નાખશું ના લસણ ને ડુંગળી સુધારી મૂકી. લીલી ડુંગળી નથી ગાઈસ આજે. હવે આપણે નાખશું રાઈ. તેલ આવી ગયું છે આપણે, ફટાફટ. અમારા ઘરમાં બધાને કઢી ભાવે ગાઈસ. હવે નાખશું હા ભલા સુરું ભાત કપાવા ગયા છીએ. મેં કીધું હા નાના કરાવીને આવજો. ભાવનગર નતા કરાયા, તમે તો ગજની બની ગયા. ઓનેસ્ટ માં કરાયા હતા ભાવનગર. ભગવાન ઓને માં જણા કરી દીધા ગાઈસ. મૂછો મોટી માં નાના જેવા લાગો તમે. જોરદાર લાગો છો. અને ગાઈસ કમેન્ટ કરજો એને તો હું કર્યું બધું. મારા કા માથું હવે ફોરું થઈ ગયું. મારું માથું બહુ દુખતું હતું 15 દાડાથી. આવા તો મને કીધું તો હું વાટકો મૂકીને કાપી નાખ્યો. તો કાપી દેવાતા ને, કઈ કીધું તું. આવા કરાવવા તો હું હાગ્યાસ પતાઈ જ નાખત બધું. જો હવે આપણે નાખી દઈશું ચીલી. જો આપણે મરચાં પણ નાખી દીધા. મરચાં નાખી દીધા, લસણ મરચાં બધું. તમે યાર આ જેવા વાળ કરીને આવ્યો. ખરેખર મારા હંગાત મારા મહેશભાઈને ઘેર જવાનું હતું, તમને ચોથી લઈ જાઉં. તે હું પાછા ચોટાડી આવું જાય. હું ચોટાડી આવું યાર. આવા વાળ ના કપાવાના. તમે તો કોણ ગાઈસ વાળ વિશે કોમેન્ટ લખજો કે આ મસ્ત વાળ નથી લાગતા, એક નંબર. હું ભાવનગર રહેતો હતો ને તારે મેં 2 વાર આવા કપાયા હતા. ઓનેસ્ટમાં નોકરી કરતો હતો ને હોટલમાં તો આવા કરાયા હતા. એક નંબર વાળ લાગતા હતા.
ચમ ન તારા લાગતા જરાય નહીં. મહેશભાઈના ઘેર તકાપીને ઘેર જવાનું. હું તો મારા અંગાત નહીં આવું. તે નોરતા સુધી તો આવી જાય નોરતા પતિ એટલે મારે જવાનું મહેશભાઈને તકાપીને ઘેર. તો હું પેલા કહી દઉં વાળ મારા મૂકી રાખ ચોટાડવા ના ચોટા ગાઈસ ચોટી જાય ને ફેવિક્વિક મારી આજ ખરેખર આપણો મન મગજ તઈ ફેવરી નાખ્યો ખરેખર હો. મારા માથું બહુ દુખતું હતું એટલે એક બાજુ હું આવે ને એક બાજુ ગુસ્સો આવે. શું કરું મારે તમારા માથું પર? બહુ જ હવા ફોરું પડ્યું મારું માથું. ડોક્ટર એમ કહેતા હતા વાળ કપાવો તો માથું ઉતરશે એટલે કપાવવા પડ્યા. તે પણ એક કામ કરું તું ને આ હું કમ રાખે તારા. આ તો થોડુંક તો રાખવું પડે ને કાંઈ એમ કે હાવ ટકો પૂછે. कैसे बाल कटवाया देखो मैंने તો જો ને યાર મગજ ખાધા વગર હવે ઓમન ઓમોમાં મગજ ખરાબ કરી નાખ્યો તમે guys. તો આવા બધા વાળ કપાઈને આયા જેવો ગાઈસ અમારો ઓમન ઓમો બે જણનો ઝઘડો થઈ ગયો એટલે તમે હે ને આપણો વિડીયો શેક સુધી જોજો એટલે તમને ખબર પડે કે આ ઝઘડો ચમ થયો હો. જો હો guys? કેવા લાગે વાળ આ ગજની રસોઈ કરતા કરતા થઈ ગયો મારો ઝઘડો. મેં કપાઈ દીધા સા વાળ આપણે કપાઈ દીધા વાળ જો ક્યાં કપાયા છે હવે આપણે શીતલ જોડે જઈએ ગાઈસ શું કહે છે આના બાબતે એની જોડે જઈએ એ બહાર બેઠી છે ગાઈસ. હાલો ગાઈસ જમ્બો હતા આવી જાઓ આપણે તો દેશી ભોજન છે આજે ખીચડી ને કઢી. ગાઈસ હું રોટલો બનાવવાની કીધું દાદમાં બનાવ્યો નહીં વાળ બનાવ્યો. આ વાળ કપાયા ને ટકલો કરાય ને ગજની એટલે હું દાદમાં રોટલા ના બનાવે ગાઈસ ખીચડી કઢી ખાવાની આજ તો સુરુબેન નહીં ખીચડી કઢી સૂરજ ના પાડ્યું કે પપ્પા મમ્મી કે વાળ કપાઈને આટલા નોર્મલ ના ને હવે તો આ રોટલો નહીં બનાવવાનો. તો અમે કમલેશને રોટલો ખાવાની ઈચ્છા નથી ગાઈસ. એમને જ મને ના પાડી રોટલો ના બનાવતી. આપણે ખીચડી કઢી ખાઈ નાખીએ ઘણા દિવસ થઈ ગયા ખીચડી કઢી ના ઘણા દિવસ થઈ ગયા અમે ખીચડી કઢી દેશી ભોજન કેમ મજા થયો હશે ખીચડી કઢી ખાતા તમે? ખાસો 6 મહિના ઉપર છે. હું 6 મહિના હાલો ગાઈસ ખીચડી કઢી ને ઘી. ખીચડી કઢી ઘી ખાવું હોય મારે તો ખાવાનું જ ભલે હું જાડી થતી જતી. ઘી તો ખાવાનું જ.